સ્વાગત છે આપનો મધુરાફૂડ ચેનલ પર। આપ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને બેલ આઇકન દબાવી દેજો કે જેથી અમારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે। ચાલો તો આપણે શરૂ કરીએ। આજે આપણે બનાવીશું રસ। આ સામગ્રીનું લિસ્ટ છે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। એના માટે આપણને જોઈએ છે કેરી। આ પાયરીની કેરી છે। તમે કોઈ પણ કેરીનો યુઝ કરી શકો છો જે પાકેલી હોય બરાબર। કેસર છે, રાજાપુરી છે, આફૂસ છે, દશેરી છે, લંગડો છે, કોઈ પણ કેરી યુઝ કરી શકો છો। અને ગળણીની ઉપર ઊંધી રાખીને પછી આવી રીતે ઘસતા જશો જેથી રસ નીચે પડતો જશે। મિક્સચર વગર લાઇટ ન હોય ત્યારે પણ આપણે સરળતાથી કાઢી શકીએ છીએ। કેરીને છોલવીને છાલ કાઢવીને પીસ કરવા, પછી એને મિક્સચર જારમાં નાખવી, પછી ગળણીમાં ગાળવી, એના કરતાં તો ખૂબ જ ઇઝી, ઓછા સમયની અંદર ફટાફટ રસ નીકળી જાય છે। આ જુઓ, ગોટલાને પણ આવી રીતે આપણે બધો માવો કાઢી લઈશું। ખાંડ ઉમેરીશું। જો કેરી વધારે મીઠી હોય તો ખાંડ ઉમેરવાની જરૂર નથી। આ 6 ચમચી જેટલી ખાંડ ઉમેરી છે 1 કિલોમાં। મિક્સ કરી લઈએ। वन 4 ચમચી સિંધવ મીઠું, સૂંઠ, જીરા પાવડર। સૂંઠથી પાચન સરસ થઈ જાય છે અને જીરા અને મીઠાથી ટેસ્ટ સારો આવે છે। આપણો તૈયાર થઈ ગયો રસ। રસને હવે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ। ફ્રીજમાં ઠંડો કરીને પણ તમે એને યુઝ કરી શકો છો। એને કાઢીને સ્ટોર પણ કરી શકો છો। પૂરી સાથે સર્વ કરીશું। પૂરીની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। જીરું, સૂંઠ, મીઠું જે ઉમેરવું હોય એ ઉપરથી તમે ઉમેરી શકો છો। આ રસને તમે બટાકાવાળા સાથે પણ ખાઈ શકો છો। એની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। આ ઈદડા સાથે પણ તમે રસને સર્વ કરી શકો છો। એની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ।